ને રોજ નઈત નવા ચણિયા ચોરી પહેરીને ઉપડો જ છો તમે. આપણને કઈ આ ખર્ચા પોસાતા નથી. આપણે કઈ બાપાના પૈસાના ઝાડ નથી કે તમને ખેરી દીધે રાખી. અરે મમ્મી કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે એકય રૂપિયાનો ખર્ચો નથી કર્યો. તું કે એની મહારાણી કે ડોન છો કે તને મફતમાં જવા દેશે ના ચોલ્યું બધી મફતમાં આપશે? અરે મમ્મી ગામમાં કઈ સિંગલિયા છોકરાઓ ઓછા છે. સારી જગ્યાએ કપલ પાસે જ મળતા હોય ને એની પાસે કોઈ છોકરી હોય ને એટલે આપણને એમ થાય કે હાલો જે બિચારાની સેવા થઈ એના ભેગી હું વહી જાઉં. જો પેલા દિવસે મારો એક ફ્રેન્ડ હતો રોહન, એને કપલ નહોતું મળતું તો એના ભેગી ગઈ હતી. બીજા દિવસે મારી સાથે જોબ કરે છે રાહુલના તો લગ્ન નથી થઈ ગયા. અરે હા એના લગ્ન થઈ ગયા છે પણ એ બે બાઈ જતા તો ઓલી રીહામણે વહી ગઈ અને આને રમવા હતા ગરબા. તો ઈ મને કહે કે કાલને મારા ભેગી તો મને એમ થયું કે હાલને બિચારો ભલે ને મારા ભેગો ગરબા રમતો હે. એટલે આપણે આવી રીતે 9 દિવસનો મેળ કરી દીધો છે. આપણને એમ થાય કે એની બિચારાની નવરાત્રી સારી જાય ને આપણે તો શું સ્વાર્થ એમાં. આપણે ખાલી એટલું કીધું હોય કે 9 દિવસનો પાસનો મેળ કરી દેજે. આ ચણિયા ચોળીના જે ભાડા થતા હોય ઈ કરી દેજે ને ખાવા પીવાનું થોડું ઘણું. તને તો ખબર છે કે હું તો કઈ બહુ જાજુ ખાતી નથી. માતાજી બધાયનું ભલું કરે. હવે જાઉં છું બાય.